તમે ગમે એટલા દોડો ને ગમે એટલા મહેનત કરો, પણ દિશા જ નથી તમારી પાસે. નીલકંઠની પાસે એક દિશા હતી, નક્કી હતું, ગોલ હતો. એક અઠો માણા, બહુ મોટો જાડિયો માણા રેલવે સ્ટેશન ઉતરો, મોટો જબર માથે ભાર, બહુ મોટો ભાર, 2-3 બેગો રેલવે સ્ટેશન આમ મૂકી, પ્લેટફોર્મ ઉતરીને હેઠો આવ્યો. 4 વ્હીલ હતી કે ફલાણી જગ્યાએ જવું છે. ઓલા કીધું 200 રૂપિયા થાય, એટલે લોભ્યો હશે. લોભ્ય માત્ર પૈસા ભેગા કરવા જ રાખે, વાપરવાનું તેનો સંકલ્પ જ ન થાય. વાપરે પછી એની પાછળ એના છોકરા લેર કરે. દોડાયો થયો, હું તો દોડાયો. આ અહીંયા રહ્યું કે ખબર નહોતી એને, હકીકતમાં એડ્રેસની ખબર નહોતી. આ અહીંયા રહ્યું કે હમણાં હું પહોંચી જાય. અને 200 રૂપિયા થોડા હોય, આ તો 100 રૂપિયામાં લોકો લઈ જાય. તો કે નહીં સાહેબ, જવું હોય તો 200 રૂપિયા. બીજાને પૂછ્યું, ત્રીજાને પૂછ્યું, ચોથાને પૂછ્યું. કોઈ ગાડીવાળો 200 રૂપિયા જેવા તૈયાર નહોતો. હું હાલતો થઈ જાય, પોટલું લઈને હાલતો થયો. 15-20 મિનિટ પછી ઓલો કારવાળો આમ ફરીને પાછો આમ કંઈક નીકળ્યો છે ને, તે ઓલો હાફતો જોતો, ભયંકર તાપ હતો. ગાડી ઊભી રાખી કે સાહેબ બેસી જાઓ કે છે. 20 મિનિટ પછી તો કે કેટલા? તો કે 400 રૂપિયા. થાક્યો તો. ક્યારનું હું હાલું છું ને, કે તું ઊંધો હાલે છે, જવાનું તાર આમ હતું, તું આમ હાલ્યો જાશ. એટલે દિશા વિનાની દોડ આજના બહુ જાજા જુવાનિયાઓ હલવાય છે. એનું કારણ અનુભવ વગર અને દિશા વિનાની દોડના કારણે એ બિચારે એવા હલવાઈ જાય. અને અત્યારે જગત એટલું બધું ભયંકર અને વિચિત્ર થઈ ગયું છે. દેખાડે બહુ અને પછી એવા હલવાડી દે. લાલચ જ એવી બધી બતાડે. એટલે દિશા વિનાની દોડ, સ્નેહ વિનાના સંબંધો, ભાવ વિનાની ભક્તિ અને ભૂખ વિનાનું ભોજન, આ બધું જ મારા બાપ નકામું